નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિયલ ડિબેટમાં આપનો મિત્ર જયનારાયણ વ્યાસ. અને આજે આપણી સાથે ડોક્ટર કેતનભાઈ શુક્લા, જેની કોઈ જ ઓળખ રિયલ ડિબેટના દર્શક મિત્રોને જરૂરી નથી, બીજે પણ જરૂરી નથી. ઇન્ડિયન ફોરેન સર્વિસીસના સદસ્ય રહી ચૂક્યા છે, મેડિકલ ડોક્ટર છે, માઇક્રોબાયોલોજીમાં એમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને વિશ્વમાં બનતી ઘટનાઓ ઉપર એમની ચકોર નજર હંમેશા બંધાયેલી રહે છે. આ વિષયની ચર્ચા કરવા માટે અને એને સાચા અર્થમાં સમજવા માટે કે આ ગ્રીનલેન્ડ શું છે, હું નથી માનતો કે કેતનભાઈથી વધારે યોગ્ય વ્યક્તિ આપણને મળી શક્યા હોત. સ્વાગત છે કેતનભાઈ આપનું, આપ અમારી સાથે જોડાયા નથી. દર્શક મિત્રો, આપનું પણ સ્વાગત છે. દર્શક મિત્રો, ગ્રીનલેન્ડ એટલે 30,000 માણસોની વસ્તી વાળો એક મોટો બર્ફીલો પ્રદેશ, જ્યાં અફાટ બરફનું રણ છે. ઐતિહાસિક રીતે એ દેશ છે, પણ મર્યાદિત રીતે એની પાસે સત્તાઓ છે. એની ડિફેન્સ એટલે સંરક્ષણ, વિદેશ નીતિ અને નાણું એ ડેનમાર્ક પાસે છે. એટલે ડેનમાર્ક કનેક્શન છે ગ્રીનલેન્ડનું. અને ડેનમાર્ક નાટોનું સભ્ય છે. નાટોના કોઈ પણ દેશ પર હુમલો થાય તો નાટોના બીજા દેશો જોઈ ના રહે, એમણે પણ સશસ્ત્ર સેનાઓ લઈ અને એ દેશ સાથે જોડાવવું પડે. એ ન્યાય ટ્રમ્પે જે ધમકી આપી છે કે ગ્રીનલેન્ડ હવે મારું વેનેઝુએલા પછીનું નિશાન ગ્રીનલેન્ડ છે અને અમે ગ્રીનલેન્ડ લઈને જ આપીશું, એના બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુરોપમાં પણ પડ્યા છે, કારણ કે ગ્રીનલેન્ડ ડેનમાર્ક યુરોપિયન દેશના સાથે જોડાયેલું છે. ટ્રમ્પે માનવા તૈયાર નથી કે તો એક તકલાદી અરેન્જમેન્ટ છે અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ ગ્રીનલેન્ડ અમારી પાસે હોય તો અમેરિકાના સંરક્ષણ માટે એ જરૂરી છે. હવે અમેરિકાનો બહુ મોટો એરબેઝ ત્યાં છે. અમેરિકાની પાસે કશું નથી ગ્રીનલેન્ડમાં, એવું નથી. અમેરિકાની બહુ જ બળુકી હાજરી ગ્રીનલેન્ડમાં છે. છતાં પણ એને ગ્રીનલેન્ડનો કબજો અમેરિકા સાથે જોડવો છે. એનું કારણ છે કે એવી ત્યાં ભૂગર્ભ સંપત્તિમાં પણ તેલ ગેસના ભંડારોથી માંડીને બીજા રેર અર્થ અને અન્ય મિનરલ્સ મળી આવવાની પૂરી શક્યતાઓ છે. આ સામે યુરોપિયન દેશોએ બાયો ચડાવી છે અને ગ્રીનલેન્ડમાં ઐતિહાસિક કહી શકાય એવી રેલી નીકળી, જેનું સ્લોગન હતું કે અમે લડી લઈશું, અમેરિકાની દાદાગીરીને તાબે નહીં થઈએ. એટલે ત્યાંના જે નાગરિકો છે ગ્રીનલેન્ડના, એમને અમેરિકા સાથે જવું નથી, પણ ગમે તેમ કરીને મારી મચેડીને એ અમેરિકા લઈ લેવા માંગે છે. આ પરિસ્થિતિમાં ફરી એકવાર વેનેઝુએલાનું માંડ કંઈક થાળે પડતું એમ લાગે છે, ઈરાનનું કાંઈક થાળે પડ્યું હોય એવું લાગે છે. ત્યારે હવે ફ્લેશ પોઈન્ટ જેને કહેવાય, ભડકો થાય એવી જગ્યા એ ગ્રીનલેન્ડ છે. અને ગ્રીનલેન્ડમાં કંઈ પણ અમેરિકા કરવા જશે તો પહેલું એનો ભોગ લેવાશે નાટો. અમેરિકા પણ નાટો સંગઠનનું સભ્ય છે. અને બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ જળવાઈ રહે અને પાવર બેલેન્સ થઈ, એકબીજાની સત્તાઓ એકબીજાના સામે બેલેન્સ થઈ જાય, સ્થિર રહે, એ માટે જે વ્યવસ્થાઓ હતી એ લગભગ ટ્રમ્પે બધી જ તોડફોડ કરવા માંડી છે. યુનાઇટેડ નેશન્સની ઘણી બધી સંસ્થાઓમાંથી નીકળી ગયા. એવું કે છે કે કાયદો એટલે હું કહું તે. હું મારા માટે કયો કાયદો? માય કન્સાયન્સ. મને લાગે કે આ મારા માટે કાયદો છે તો હું પાડું, નહીં તો ઇન્ટરનેશનલ કાયદાનું હું ગોળીને પી જવા વાળો માણસ છું. આ પરિસ્થિતિમાં ગ્રીનલેન્ડ ઉપર અમેરિકાનો ડોળો પડ્યો છે, ત્યારે વિશ્વ કયા પ્રકારની નાજુક પરિસ્થિતિમાં આવી પડ્યું છે અને એના શું સૂચિતાર્થો નીકળે છે, તેની ચર્ચા આજે આપણે ડોક્ટર કેતનભાઈ શુક્લા સાથે કરીશું. કેતનભાઈ, ગ્રીનલેન્ડનો આખો મુદ્દો છે આપની રીતે એક નટશેલમાં
જેને કહેવાય કે દર્શક મિત્રોને સમજણ પડે તે સરળ ભાષામાં જરા સમજાવશો? ગ્રીનલેન્ડ જે ઘણા વર્ષો સુધી પિક્ચરમાં નહોતું, કારણ કે જે કહેવાય કે જીઓ સ્ટ્રેટેજિકલ ઇમ્પોર્ટન્સ હતું પણ એટલું બધું નહોતું. એટલે ડેનમાર્ક જે કિંગડમ છે એનું અહીંયા ઓટોનોમસ ટેરિટરી છે, એટલે એ લોકો ડેનમાર્કના સિટીઝન છે પણ એ યુમાં નથી. એ ઈસીમાંથી 2005માં નીકળી ગયા હતા, કારણ કે એમને ફિશિંગ રાઇટનો પ્રોબ્લેમ હતો. એટલે એ લોકોએ કહ્યું કે 1985માં કે અમે યુરોપિયન ઇકોનોમિક એમાં નહીં જોડાઈએ. 1908માં એ લોકોને ઓટોનોમી આપી. એમની હિસ્ટ્રી બહુ વિચિત્ર છે, કારણ કે પહેલા નોર્વે અને ડેનમાર્ક બંને સાથે હતા 986 થી 15th સેન્ચુરી સુધી. પછી બંને જુદા પડ્યા. તો 1814માં જ્યારે જુદા પડ્યા ત્યારે ગ્રીનલેન્ડ જે નોર્વેએ ડેનમાર્કને ટ્રાન્સફર કરી નાખ્યું ટ્રીટી ઓફ કેલમાં. ટ્રમ્પ કહે છે ને કે ત્યાં ખાલી બોટ આવી અને પછી એમ કે ડેનમાર્કનું કોઈ એવા કાગળ નથી કે જેથી એને કહી શકાય કે આ ડેનમાર્કનો ભાગ છે. પણ 2008માં ડેનમાર્કે એ લોકોને લોકલ ગવર્મેન્ટ આપી. સેકન્ડ વર્લ્ડ વોર પછી 1946માં અમેરિકાના પ્રેસિડેન્ટે ઓફર કરી હતી કે $100 મિલિયન અમે ગ્રીનલેન્ડ ખરીદી લઈશું, ત્યારે ડેનમાર્કે રિજેક્ટ કર્યું હતું. એટલે ડેનમાર્કના જે 3 પાર્ટ છે એમાંનો એક પાર્ટ ફ્લેગમાં પણ એ લોકોએ લઈ લીધું છે. હવે આજે 1951માં જે એગ્રીમેન્ટ થયો ગ્રીનલેન્ડે, એ લોકોએ એ વખતે એને ના પાડી. પહેલા ડેનમાર્કે વર્જિનિયા આઇલેન્ડ અમેરિકાને વેચ્યો છે $25 મિલિયન. એટલે એમને મગજમાં વર્ષોથી અમેરિકાને એમ હતું કે અમે ગ્રીનલેન્ડ પણ ખરીદી લઈશું, જેવી રીતે એમણે અલાસ્કા રશિયા પાસેથી જ્યારે એમને વેચી દીધું હતું. પણ બંને ડેનમાર્કના પ્રાઇમ મિનિસ્ટર મેટે ફ્રેડરિક્સન અને જે ગ્રીનલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર છે જેમ્સ ફ્રેડરિક નિલ્સન, બંને ના પાડી. એટલે બંનેના હેડ ઓફ સ્ટેટ છે કિંગ ફ્રેડરિક છે. હવે ગ્રીનલેન્ડમાં ઘણા વખતથી મુવમેન્ટ ચાલતી હતી ઓટોનોમી અને ઇન્ડિપેન્ડન્સ, પણ ટ્રમ્પના આ પગલા પછી હવે એક બહુ દૂરનું સ્વપ્ન થઈ જશે. જેમ આપણે કહ્યું કે એમનું જે ડિફેન્સ છે, એ લોકોનું ફાઇનાન્સ છે અને ફોરેન એફેર્સ છે એ ડેનમાર્ક સંભાળે છે. અને ડેનમાર્ક એ લોકોને ગ્રાન્ટ આપે છે. એટલે જે 20% એમની જીડીપી છે એ તો ડેનમાર્કની જે ગ્રાન્ટ છે એના ઉપર ચાલે છે. એટલે $450 મિલિયન દર વર્ષે. કારણ કે ગ્રીનલેન્ડની વસ્તી બહુ ઓછી છે. લેટેસ્ટ જે 25નો સેન્સસ છે એ ખાલી 56,831 લોકો છે. પણ જર્મની કરતા 6 ગણો મોટો આઇલેન્ડ છે. અને આપણે ભૂગોળમાં ભણ્યા તો દુનિયાનો મોટામાં મોટો આઇલેન્ડ છે ગ્રીનલેન્ડ. તો જે કહેવાય કે હવે જે ગ્લોબલ વોર્મિંગ છે એને લીધે આખી પરિસ્થિતિ બદલાતી જાય છે. ગ્રીનલેન્ડમાં 2 વસ્તુ છે. એક તો ત્યાં આગળ રેર અર્થ મેટલ કેટલી છે ખબર નથી, પણ યુરેનિયમ, ટંગસ્ટન, ટિટેનિયમ અને કોપર, રૂબી પણ નીકળ્યા છે. અને ઓઇલ અને ગેસનું 31 બિલિયન બેરલ. એટલે રેર અર્થ મેટલ, ઓઇલ અને ગેસ. પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે સ્ટ્રેટેજિક લોકેશન, કે જે જહાજો રશિયા છે, જાપાન છે, ચાઇના છે, એ આખું ફરીને પનામા કેનાલથી જાય છે. તો જે આર્કટિક છે એ પીગળી રહ્યો છે. એટલે જે આર્કટિકમાં સૌથી સ્ટ્રેટેજિક લોકેશન પર કોઈ કન્ટ્રી હોય તો એ ગ્રીનલેન્ડ છે. અને કેનેડાની બોર્ડરથી 16 કિલોમીટર દૂર એમનો છેલ્લો જે પાર્ટ છે એ છે. એટલે રશિયા અને ચાઇના એ બી આર્કટિકમાં એમના જહાજો છે. પણ ગ્રીનલેન્ડની ઇમ્પોર્ટન્સ એટલા માટે છે કે જ્યારે નવો રૂટ આર્કટિકનો શરૂ થાય તો 40% જે ટ્રાફિક છે એ સીધો જાપાન, રશિયા, સેન્ટ્રલ એશિયા અને ચાઇનાનો કેનેડા કે અમેરિકા માટે ગ્રીનલેન્ડ આ જે આર્કટિક સી છે એમાંથી જશે. એટલે ઇમ્પોર્ટન્સ એટલા માટે છે કે જ્યાં સી રૂટ છે, બાકી રેર અર્થ મેટલની તો છે પણ સૌથી મોટી છે આ જે રૂટ ખુલશે શોર્ટેસ્ટ અને ફાસ્ટેસ્ટ હશે. અને એશિયા, યુરોપ અને નોર્થ અમેરિકા, તો આ બધા માટે આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે ટ્રમ્પનું કહેવું એમ છે કે વર્લ્ડ પીસ માટે અમેરિકા પાસે હોય તો અમેરિકા ચાઇના અને રશિયાને કંટ્રોલમાં રાખી શકે. અને અમેરિકાની સ્ટ્રેટેજિક જે કહેવાય કે નાટો માટે એમણે 75 વર્ષ જે કામ કર્યું છે અને જે ભોગ આપ્યો છે, કારણ કે અમેરિકાએ જ વધારે ખર્ચો કર્યો છે. ટ્રમ્પ પહેલી ટર્મમાં પણ એમણે બહુ આપો કર્યો હતો. તો ગ્રીનલેન્ડમાં ડેનમાર્કે બહુ ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું. પણ અગત્યની વસ્તુ એ છે કે જે ટ્રમ્પની સાથે આ લોકો નેગોશિએટ કરે છે, એમણે એમ કહ્યું કે તમારે
જેટલા બેઝ બનાવવા હોય, જે આર્મી અને જે કંઈ કરવું હોય એ આપણે ડિસ્કસ કરીને નક્કી કરીએ. કારણ કે અમેરિકાની પ્રેઝન્સ પણ ત્યાં આગળ ઘણી ઓછી છે. પહેલા કરતા એમનું જે ઓરિજિનલ હતું એ પછી એ અત્યારે પુટિફિક સ્પેસ બેઝ બનાવ્યું છે. તો ત્યાં જેડી વાન્સ ગયા હતા લાસ્ટ યર, તેમનો લોકોએ બહિષ્કાર કર્યો હતો. તો જે ટ્રમ્પ કહે છે કે ચાઇના અને રશિયા રોકવા માટે તો એ વગર એટેક કરે પણ કરી શકે. એટલે આને લીધે એક સૌથી મોટી મુશ્કેલી એ થઈ છે કે નાટો સેકન્ડ વર્લ્ડ વોર પછીનું એક બહુ મોટું એલાયન્સ હતું અને 75 વર્ષથી જે કહી શકાય કે સ્થિર હતું, જે દુનિયાની સ્થિરતા માટે પણ અગત્યનું હતું. હવે નાટોના આર્ટિકલ 5 એમ કે છે કે વન ફોર ઓલ એન્ડ ઓલ ફોર વન, 3 મસ્કેટર્સનું સેન્ટન્સ છે એલેક્ઝાન્ડર ડોમાનું. પણ ટ્રમ્પનું એવું માનવું છે કે એવરીથિંગ ફોર વન. એટલે નાટોની જે આર્ટિકલ 5 છે એનું કોઈ બહુ મહત્વ રહેતું નથી. હવે યુરોપિયન યુનિયને આની અંદર બહુ એમને માટે ગંભીર પરિસ્થિતિ છે. કારણ કે યુરોપ જે છે એ અત્યારે યુક્રેનમાં પણ રશિયાને લીધે પરિસ્થિતિ એ લોકોની જે કહી શકાય કે ગંભીર છે. અને એમણે એમનું ડિફેન્સ અમેરિકાને આઉટસોર્સ કરી દીધું હતું. ઇકોનોમિક પ્રોગ્રેસ ઘણી સારી થઈ, પણ ડિફેન્સમાં જેટલું ધ્યાન આપવું જોઈએ એટલું આપ્યું નથી. ત્યાંના આર્મી એટલા સ્ટ્રોંગ નથી. એટલે યુરોપને કોઈ પણ પગલું લેવું હોય તો એમનું જે ડિફેન્સનું એમણે $3 ટ્રિલિયન બજેટ ડિક્લેર કર્યું છે, પણ 3 થી 5 વર્ષ લાગે. હવે 3 વર્ષ તો ટ્રમ્પ છે જ. અને ટ્રમ્પમાં જે વેનેઝુએલામાં એમણે પગલું લીધું એ પછી કહી ના શકાય કે ટ્રમ્પ નેક્સ્ટ શું કરશે. એને માટે ટ્રમ્પ પણ જે કહે એને પણ માનવું લોકો માટે મુશ્કેલ છે. એટલે આને લીધે ટ્રમ્પ જે કહી શકાય કે અમેરિકાની ક્રેડિબિલિટી પૂરી દુનિયામાં ખતમ થઈ ગઈ. સુપર પાવર તરીકે જે ટ્રસ્ટવર્ધી કન્ટ્રી, ઈરાક, અફઘાનિસ્તાન, લિબિયા, સિરિયા, યમન બધે છબકલા કર્યા હતા, પણ એક યુરોપિયન યુનિયન અને એશિયાના જાપાન છે, ઇન્ડિયા છે, ઓસ્ટ્રેલિયા છે, ક્વાદ, તો એ બધામાંથી હવે અમેરિકાની વિશ્વસનીયતા 0% કહી શકાય. હવે જે પોપ્યુલેશન છે એ પહેલા તો આઝાદીની એની વાત કરતું હતું, પણ હવે એ લોકો ડેનમાર્ક સાથે વધારે એલાઇન થઈ જશે. કારણ કે ડેનમાર્કના એક મેમ્બર ઓફ પાર્લામેન્ટે કહ્યું ત્યાં આગળ ફ્રી એજ્યુકેશન છે, ફ્રી હેલ્થકેર છે, નવી યુનિવર્સિટી ખુલી છે. એટલે એ લોકોને જે છે બધી સુવિધાઓ મળે છે. તેમણે એમ કહ્યું કે અમેરિકામાં હેલ્થકેર નથી, એજ્યુકેશન નથી, લોકો રસ્તા ઉપર રહે છે, તો અમારે અમેરિકા જોડે જવાથી શું ફાયદો. એટલે તમે કહો અમે $1,000. એટલે જે કહી શકાય કે ડેનમાર્ક અત્યારે દુનિયામાં જે રહેવા માટે સારા કન્ટ્રી ગણાય એમાં પહેલું ફિનલેન્ડ અને બીજું ડેનમાર્ક ગણાય છે. એ લોકો આવી બધી સુવિધાઓ છોડી, જે કેનેડાને એમણે કહ્યું હતું 51 સ્ટેટ, ત્યારે કેનેડાએ પણ આ જ જવાબ આપ્યો હતો કે અમારી હેલ્થ સિસ્ટમ સારી છે, અમારી સોશિયલ સિક્યુરિટી સારી છે. તો અમેરિકા જેવા કે જે દેશમાં દરેક વસ્તુની દુર્દશા થઈ રહી છે એની સાથે જોડાવા કોણ તૈયાર થાય. ચર્ચિલનું એક ફેમસ સેન્ટન્સ છે કે there is one thing worse than fighting with allies and that is fighting without allies. એટલે અમેરિકા માટે આગળ જતા ભવિષ્યમાં એક બહુ મોટી વસ્તુ બનશે કે એમણે જે નાટો એલાયન્સ એકલું પડી જશે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એકલું પડશે પણ ચાઇનાનો રાઈઝ જે જોઈએ એના કરતાં ઘણો ફાસ્ટ થઈ રહ્યો છે. અને એક બેલેન્સિંગ પાવર ચાઇનાને બેલેન્સ કરવા માટે રશિયા કહી શકાય કે ઇન્ડિયા. તો અત્યારે રશિયા એ ચાઇનાનો સબઓર્ડિનેટ પાવર જેવું કહી શકાય. એટલે ચાઇનાનો જે રાઈઝ થઈ રહ્યો છે યુરોપ, અમેરિકા કે એશિયાના કન્ટ્રી માટે સારું નથી. તો આ પરિસ્થિતિમાં ટ્રમ્પ આજે પગલું લેશે એની ઇફેક્ટ જીઓ પોલિટિક્સમાં આવતા દશકા માટે બહુ અગત્યની રહેશે. કારણ કે યુરોપિયન યુનિયન જો એક જુદું પડતું જશે જેમ જેમ એમ એક પણ નવું પોલ થશે, અમેરિકા ડાઉન જશે, પણ ચાઇના સાથે કેનેડા અને યુરોપિયન યુનિયન ટ્રેડ કરશે. જેવી રીતે રશિયા સાથે એન્જેલા માર્કલના ટાઈમમાં પણ ઓઇલને લીધે બધાને ખબર હતી કે આવી પરિસ્થિતિ યુક્રેન વોર જેવી આવી શકે, છતાં ટ્રેડ કરે તો. એટલે ચાઇનાને આમાં આખી પરિસ્થિતિમાં ઘી કેળા છે. એમના જે ડેનમાર્કના પ્રાઇમ મિનિસ્ટર છે પ્રેડિક્શન એમણે કહ્યું કે યુરોપ વિલ નોટ બી બ્લેકમેલ.
હવે જે ટ્રેડ ડીલ કર્યો છે ટ્રમ્પના કોઈ ટ્રેડ ડીલ હજુ સુધી વ્યવસ્થિત નથી થયા. તો યુકે અને યુરોપિયન જો જે ટ્રેડ ડીલ થયો છે એ હવે ફરી પાછો ફડચામાં પડશે, કારણ કે ટ્રમ્પે બીજી 10% ડ્યુટી નેધરલેન્ડ, ફિનલેન્ડ, નોર્વે, યુકે, ફ્રાન્સ, ડેનમાર્ક, સ્વીડન અને જર્મની પર નાખી. એટલે પહેલા 10 થી 15 થી હવે 25% ડ્યુટી થઈ જશે. એટલે એ પરિસ્થિતિમાં યુરોપે હજુ સુધી કોઈ પગલાં લીધા નથી. ગુરુવારે એ લોકોની મિટિંગ થશે. એ મિટિંગની અંદર બુઝકા એટલે કહેવાય કે જે અમેરિકાએ પગલાં લીધા એવી જ ડ્યુટી અમેરિકાની ટેક ઇન્સ્ટિટ્યૂટ અને બધા પર નાખવા માટે યુરોપ બને ત્યાં સુધી એવોઇડ કરશે. બ્રિટને પહેલી વાર કહ્યું કે ટ્રમ્પ જે પગલું ભરે છે ખોટું છે. જનરલી બ્રિટન અમેરિકાની અગેન્સ્ટમાં ક્યારેય પણ નથી બોલતું. અને બીજી એક વસ્તુ છે કે અફઘાનિસ્તાન વોરમાં પર કેપિટા સૌથી વધારે લોકો ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના મર્યા છે. એટલે નાટોમાં પણ ડેનમાર્ક એક અમેરિકાનું ક્લોઝ એલાઈ રહ્યું છે. એટલે ઈરાક વોર, અફઘાનિસ્તાન વોર દરેક વખતે 9/11 પછી અમેરિકાને યુરોપે સપોર્ટ કર્યો છે. આ પરિસ્થિતિમાં જો આ એલાયન્સ તૂટશે તેમાં મિડલ ઇસ્ટમાં સ્ટેબિલિટી જશે. સાથે સાથે એશિયાની અંદર પણ એના ગંભીર પરિણામો આવી શકે કે જો અમેરિકા ગ્રીનલેન્ડ છે, વેનેઝુએલા છે, તો ચાઇના તાઇવાન લઈ શકે છે. એ લેશે નહીં, કારણ કે ચાઇના અત્યારે એમની પરિસ્થિતિ બહુ સારી છે. જેવું મેં કહ્યું કે એમની ટ્રેડ સરપ્લસ 1.2, એમના એજ્યુકેશન, ટેકનિકલ દરેકમાં. એ પણ ભવિષ્યમાં જે ટ્રમ્પ કહે છે કે તમને કોણ રોકી શકે, માય મોરાલિટી એન્ડ માય માઇન્ડ, તો અમેરિકા માટે કોઈ મોરલ ગ્રાઉન્ડ રહેશે નહીં. કારણ કે એની પાસે માઇન્ડ કે મોરાલિટી બેમાંથી એકે નથી, એવું ખરું? એવું કહી શકાય, કારણ કે નથી માઇન્ડ કે નથી મોરાલિટી. મોરાલિટી માટે તો જાણીતા છે પહેલેથી જ એમની યંગ એજથી. અને માઇન્ડ માટે હવે બધા જે કહી શકાય કે દુનિયાના મોટા ભાગના જે રાજકીય વિશ્લેષકો છે, સાયકાટ્રિસ્ટ છે અને અમેરિકાની પબ્લિક છે, મેગાલોમેનિયાક તો છે જ, પણ એમાં મેલિગ્નન્ટ નાર્સિઝમ છે. એટલે જે કહેવાય કે નાની નાની વસ્તુમાં કોઈ માણસને ખોટું લાગી જાય. એટલે હમણાં આજે કહ્યું કે મને નોબેલ પ્રાઇઝ ના આપ્યું નોર્વે, તો હવે મને શાંતિ નથી જોઈતી, હવે હું યુદ્ધ કરીશ. તો હવે એમાં એક નોબેલ પ્રાઇઝ એક એવી વસ્તુ નથી. છોકરું કોઈ રમકડું ના આપો અને નથી રમતા જાય એના જેવી વાત કરે છે ટ્રમ્પ. ને ફેંકી જાય નહીં, ઘરમાં વસ્તુઓ તોડી નાખે. હા, તો જનરલી આવું ડ્રગ એડિક્ટમાં જોવા મળતું છે કે દવાના પૈસા ના આપે ટીવી તોડી નાખે, આ તોડી નાખે, આ તોડી નાખે. એટલે ટ્રમ્પની પરિસ્થિતિ, જે પરિસ્થિતિ છે એ કહી શકાય કે એક હેમ્લેટમાં એક કેરેક્ટર છે કિંગ ક્લાઉડિયસ, કે યુ કેન નોટ સ્પીક ઓફ રીઝન ટુ ડેન એન્ડ લૂઝ યોર વોઇસ. એમણે હેમ્લેટમાં લખ્યું છે. ડેનમાર્ક વાળાને હવે એમના કર્મમાં છે કે ડેન એન્ડ યુ કેન નોટ સ્પીક રીઝન ટુ ટ્રમ્પ. ટ્રમ્પ જોડે વાતચીત કરવા કે એનો કોઈ બહુ મુશ્કેલ થઈ ગયું છે. ટ્રમ્પે કહ્યું છે કે ઇફ યુ ડોન્ટ ડુ આઈ વિલ ટેક ઇટ હાર્ડ વે ઇફ યુ કેન નોટ ડુ ઇઝી વે. એટલે હવે આની અંદર જે એમની મિટિંગ થઈ હતી એમાં ટીવી વિઝુઅલ જોવા જેવા હતા. ડેનમાર્કના મિનિસ્ટર હતા માર્કો રૂબિયો અને જેડી વાન્સ જોડે મિટિંગ થઈ. તો જ્યારે રામસન, એ પહેલા એમના પ્રાઇમ મિનિસ્ટર રહ્યા છે, હવે એમના ફોરેન મિનિસ્ટર છે, અને મેસ ફેલ્ટ જે ગ્રીનલેન્ડના, એ જેવી મિટિંગ 90 મિનિટની પૂરી દોડતા દોડતા બહાર આવ્યા, ગાડી પાસે ગયા, સિગરેટ કાઢી અને બંને જણા બધા જ સિગરેટ ફૂંકવા માંડ્યા એના ગેરેજની અંદર. કે એટલું ટેન્શન. અને એટલે બહાર એમણે કહ્યું કે ઇટ ઇઝ અ વેરી વોર્મ નાઇસ ડિસ્કશન. પણ એના પછી એ જે જોયા પછી લોકોને લાગ્યું કે આ ડિસ્કશનમાં બહુ જેને કહેવાય કે પરિસ્થિતિ, અને જેડી વાંસ તો બોલવાનું કોઈ ઠેકાણું નથી. આપણે એને પણ એ બી એક જે કહેવાય કે એક બહુ ફની કેરેક્ટર છે, એના વિશે કોઈ વાર ડિસ્કસ કરી શકાય. એ એમના પ્રેસિડેન્ટ, પણ એમને બધી જાત જાતની મુશ્કેલીઓ છે. એટલે જેડી વાન્સ અને એની જોડે મિટિંગ થઈ. એ મિટિંગમાં અને એક મેમ્બર ઓફ પાર્લામેન્ટે કહ્યું છે કે ધીસ અ ફૂલ્સ ગેમ. વી ટ્રાય ટુ અપીઝ પુટિન, વી કેન નોટ ટ્રાય ટુ અપીઝ ટ્રમ્પ. એટલે જે ચેમ્બરલેન 1939માં થયું હતું કે આઈ બ્રિંગ ધ ટ્રીટી ઓફ ધ સેન્ચુરી હિટલર જોડે. એટલે યુરોપમાં એક ગભરામણ છે કે આમાં અપીઝમેન્ટ કરવાથી આગળ જતા એ ફિનલેન્ડ બી માંગી શકે છે. ડિયાગો રેસે એમણે માંગ્યું છે. એટલે સીધો એક પ્રશ્ન પૂછે છે ને કે હું $1,00,000 એક વ્યક્તિ દીઠ આપીશ, કેટલા જોઈએ તમે? પેલા લોકોએ સામે કહ્યું કે ગ્રીનલેન્ડ ઇઝ નોટ અવેલેબલ ફોર સેલ.
કારણ કે 1 લાખનો તો સવાલ જ નથી, કારણ કે એમની જે ટ્રિલિયન્સ ઓફ ડોલરનું આખો ઇકોનોમી છે, કારણ કે જયારે ટ્રેડ રૂટ ખુલી જશે તો ગ્રીનલેન્ડ વિલ બીકમ વન ઓફ ધ રિચેસ્ટ કન્ટ્રી. એટલે ડેનમાર્ક, ગ્રીનલેન્ડ કે ડેનમાર્ક ઓટોનોમસ થાય કે હવે ઓટોનોમસ ડેનમાર્ક થવાનો જ ને. અત્યાર સુધી એને જાળવ્યું છે ગ્રીનલેન્ડને, તો ઓબ્વિયસલી ડેનમાર્ક વિલ બી એ મેજર બેનિફિશરી. કારણ કે હવે એમને એ છે કે ચિંતા એ છે કે હવે ભવિષ્યમાં બી આવી કોઈ પરિસ્થિતિ થાય, રશિયા છે, ચાઇના છે, તો ઇટ વુડ બી ગુડ ટુ રિમેઇન વિથ ધ યુરોપિયન યુનિયન એન્ડ નાટો. એટલે આમાં ડેનમાર્કને એક ફાયદો એ થશે કે નાવ ગ્રીનલેન્ડ વિલ બી વેરી ક્લોઝલી અલાઇડ વિથ ધ ડેનમાર્ક, જે એમને લાગતું હતું કે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય, આવતા અમુક દશકા સુધી રહેશે. હવે આને માટે અમેરિકાના લોકો, એ લોકોના બાય પાર્ટીઝન સેનેટર અને કોંગ્રેસ વાળા મર્ઝોવસ્કીને એ લોકો ડેનમાર્ક ગયા હતા. એ લોકોએ સાંત્વન આપી છે. અત્યારે એ લોકો ડાવોસમાં પણ છે કે આવું કંઈ થશે નહીં. એક બહુ ઇમ્પોર્ટન્ટ વોટ પાસ થયો છે સેનેટમાં, 51-47 થી નો વોર પાવર. પણ ટ્રમ્પે લોકોને બહુ ખકડાયા. પછી બે જે હતા સેનેટર હાઉલી અને યંગ, એ લોકોએ સેકન્ડ વોટિંગમાં ફેરવ્યું એમ. એટલે 50-51 છે. એટલે કે યુએસ આર્મ ફોર્સ યુઝ કરવો હોય તો પરમિશન જોઈએ, કારણ કે કોન્સ્ટિટ્યુશનમાં એવું લખ્યું છે કે કોંગ્રેસ અને સેનેટની પરમિશન વગર ના કરી શકે. ચેતનભાઈ, સમાચારો એવા છે, સમાચારો વાંચીએ છે ને, યુ વિલ બી એ પ્રોપર પર્સન ટુ કોમેન્ટ ઓન ધેટ, કે અમેરિકાના જે ચીફ ઓફ આર્મી સ્ટાફ છે, એટલે જોઈન્ટ ચીફ ઇન કમાન્ડ કે જે હોય તે, એ લોકોએ એવું કહ્યું છે કે અમે આર્મી સોલિસિટર જનરલને પૂછ્યા વગર we will not honor any instructions regarding war because that is violation of US constitution. નહીં, એ તો જે વેનેઝુએલામાં જયારે શરૂઆતમાં થયું કે પેલી બોટ ડૂબાડી દીધી ત્યારથી કહ્યું છે કે, અને એમના જે સેનેટર છે, સેનેટર કેલી, એમના વાઇફ રિપબ્લિકન સેનેટર હતા, પણ એ એસ્ટ્રોનોટ છે અને આર્મીમાં હતા. તેમણે ઓપનલી કહ્યું કે પીપલ શુડ નોટ ફોલો એની ઇલીગલ ઓર્ડર. હવે એમના પર કેસ ચલાવવાની વાત થઈ છે, સેનેટમાં હિયરિંગમાં બોલાયા છે. તો જો તમે એ લોકોએ કોઈ પણ એવું પગલું લીધું હોય તો ધીસ કેન બી ટ્રાઇડ એઝ અ વોર ક્રાઇમ. પણ એ કહ્યું નથી. પણ જે નાટોના જે ચીફ હતા, એમણે જે સ્પીચ આપી હમણાં ગ્રીનલેન્ડમાં, એમણે કહ્યું કે ધીસ ઇઝ એલાયન્સ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અમેરિકા એન્ડ વી વિલ નોટ બ્રેક ધ એલાયન્સ. એટલે આર્મીમાં અત્યારે જે એમના ડિફેન્સ મિનિસ્ટર છે, જે મેં કહ્યું કે ડ્રંકાર્ડ છે, અને એમને ડિફેન્સનો ડી ખબર નથી, કારણ કે રવિવારના ફોક્સ ન્યૂઝના એક રિપોર્ટર છે. એટલે પરિસ્થિતિ એ છે કે ડિફેન્સમાં એ લોકોને શું સલાહ આપી, શું સલાહ ના આપી, તો ટ્રમ્પને એક જ માણસ સલાહ આપે છે, એ છે સ્ટીફન મિલર. એ એમના ડેપ્યુટી એ છે, જ્યુ છે, પણ એમની બી પર્સનાલિટી વિચિત્ર છે. અને એમણે કહ્યું કે રિયલ વર્લ્ડ ગવર્ન બાય સ્ટ્રેન્થ, ધેટ ઇઝ ગવર્ન બાય ફોર્સ એન્ડ ધેટ ઇઝ ગવર્ન બાય પાવર. એટલે જયારે એમને પૂછ્યું કે તમે, એટલે એમ કે અમારી પાસે પાવર છે, અમારી પાસે સ્ટ્રેન્થ છે, તો અમારે જે કરવું હોય અમે કરી શકીએ. એટલે આપણામાં કહેવત છે કેતનભાઈ કે જિસકી લાઠી ઉસકી ભેંસ અને બળિયાના બે ભાગ. એ વાત સ્ટીફન મિલરે કહી છે. એટલે એ અત્યારે એવું કહેવાય છે કે ટ્રમ્પના ઇનર સર્કલમાં ટ્રમ્પ એક જ માણસનું સાંભળે છે, અને એ છે સ્ટીફન મિલર. બાકી જેમ રૂબિયો છે, જેડી વાન્સ છે, નાઓમી છે, એ બધા તો જેને કહી શકાય કે ટ્રમ્પના વખાણ કરવાની, જે કે એમાં યસમેન જેવી પરિસ્થિતિ છે. એટલે બાકી કોઈ કશું બોલતું નથી. એટલે આ એક અમેરિકામાં હોમલેન્ડ સિક્યુરિટીમાં બી પ્રોબ્લેમ થયો છે. એક વ્હાઇટ બેરીને મિનિયાપોલિસમાં મારી નાખી. એટલે અત્યારે 78% લોકો ગ્રીનલેન્ડમાં જવા માટે તૈયાર નથી અમેરિકામાં. ખાલી 8% લોકો જ કરે છે. જે ડેલિગેશન કહ્યું હતું એ લોકોમાં પણ સેનેટર છે, એમાં 3 તો અગેન્સ્ટ છે, પણ બીજા બી વધારે થઈ શકે. કારણ કે અત્યારે અફઘાનિસ્તાન વોર, ઇરાક વોર પછી અમેરિકાએ $8 ટ્રિલિયન નો જે ખર્ચો થયો હતો, એમાં ડેટ છે, એમાં મોટું કારણ આ બે વોર હતી. અને વેનેઝુએલામાં એમણે બખાડો કર્યો છે, ગ્રીનલેન્ડમાં કરે, અને પછી નાટો જોડે એલાયન્સ તૂટી જાય. તો બીજી એક વસ્તુ અગત્યની એ છે કે નાટોનું જે આર્મામેન્ટ છે, નાટોના જે બેઝ છે, એ હવે જો યુરોપ ખરીદવાના બંધ કરી દેશે તો યુરોપની કેપેબિલિટી તો છે જ. લોકો રફાલ બનાવે છે, જગવાર બનાવે છે, ટેન્ક બનાવે છે, એમ્યુનેશન ગ્રિફેન બનાવે છે. એ લોકોને ખાલી થોડા ટાઈમની જરૂર છે, દેન એ લોકો આત્મનિર્ભર થઈ જશે. તો યુરોપ જો આર્મામેન્ટમાં આત્મનિર્ભર થઈ જાય
તે અમેરિકા માટે એક બહુ મોટો ફટકો પડશે. આપણે છીએ ને બીજી વાત- આત્મનિર્ભર. આપણી વાત તો હમણાં આપણી વાત પછી ક્યારેક, હજુ વાર છે, આપણે ઉતાવળ નથી એટલી કઈ. પછી કારણ કે આપણે તો જે કહી શકીએ ને કે આપણા ચીફ ઓફ આર્મી સ્ટાફ ને લોકો જે સ્ટેટમેન્ટ કરે છે એ જ પૂરતા છે એના માટે. તો આ પરિસ્થિતિમાં એક જ વસ્તુ યુરોપ કરી શકે એમ છે, ટ્રેડ. હાફ ઓફ ધ ટ્રેડ ઓફ અમેરિકા ઇઝ વિથ યુરોપિયન યુનિયન. એટલે ગમે એ હોય પણ જો એમાં ટ્રમ્પ જેવી રીતે ડ્યુટી નાખે છે તો એ રીતે જો થશે તો અમેરિકામાં 3 પ્રોબ્લેમ છે. એક, ટ્રમ્પ આવ્યા હતા કે ગ્રોસરી પ્રાઇસ ઘટાડી, સૌથી પહેલું કહ્યું હતું. બીજું સ્ટેટમેન્ટ હું વોર નહીં કરું, એ તો જાણે કે આપણે ના લઈએ. એ કહે છે કે ધીસ ઇઝ અ ગોલ્ડન પીરિયડ, પણ એમનો અનએમ્પ્લોયમેન્ટ રેટ 4.52 છે, ઇન્ફ્લેશન હાઈ છે, ડોલર લાસ્ટ યર 10% ડિવેલ્યુ થઈ ગયો છે, અને ટેરિફની ઇમ્પેક્ટ જે થઈ છે એમનો $34 બિલિયન તો ફાર્મરના ખાલી સોયાબીનમાં ગયા છે. એટલે આ બધી પરિસ્થિતિમાં મોંઘવારી, હેલ્થકેર તો ઘણું ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે, કારણ કે લોકોની હેલ્થકેરની 3 ઘણો કાપ મુકાયો છે. નહીં, બંધ થઈ છે, કારણ કે એ જે છે એમાં લોકો અત્યારે ઇન્જેક્શન કેનેડા બોર્ડર પર જઈને ખરીદે છે અને પાછા આવે છે, અને 3 થી 4 ગણી પ્રાઇસ, એટલે ઘણા લોકો દવા લઈ જ નહીં શકે, અને ફૂડ કૂપન બંધ કરી દીધી છે. એટલે કહેવાય ને કે અમેરિકામાં અત્યારે ઘણા લોકો તો કારમાં રહે છે, રેન્ટ વધી ગયા છે. એટલે આ બધી પરિસ્થિતિમાં જોવા જઈએ તો અમેરિકાની આર્થિક પરિસ્થિતિની સૌથી વધારે ઇમ્પેક્ટ મિડલ ક્લાસ અને પુઅર લોકો પર પડી છે. એટલે એમને યુદ્ધમાં ઇન્ટરેસ્ટ ન હોય, અમેરિકા મહાન થાય એમાં ઇન્ટરેસ્ટ ના, આવી રીતે સૌથી મોટો ઇસ્યુ એ છે કે એમની આર્થિક પરિસ્થિતિ સુધરે. એટલે ટ્રમ્પનું રેટિંગ 28% છે, પણ એમાં ઇકોનોમી, ઇવન માઇગ્રેશનમાં -15% છે, ઇકોનોમી, વોર, એ બધામાં 30% નીચે છે. એટલે કહી શકાય કે આટલા એક વર્ષમાં એને સિદ્ધિઓ સારી મેળવી છે. અલોકપ્રિય પ્રેસિડેન્ટ અમેરિકાના ઇતિહાસમાં કોઈ છે નહીં, આવ્યા નથી અને આવશે પણ નહીં. કારણ કે આપણા મત પ્રમાણે ટૂંકમાં અમેરિકા ગ્રીનલેન્ડ લેવાનો સાહસ કરશે નહીં. જો કરશે તો યુરોપ એમની સામે આવશે. યુરોપ એમની સામે આવે તો એના ઉપર 10% ડ્યુટી નાખે છે, તો બઝુકા કરીને એમની જે આયાતો છે અમેરિકા પાસેથી એના ઉપર ડ્યુટી નાખશે. એ સરવાળે અમેરિકાને નુકસાન જશે. આ પરિસ્થિતિમાં અમેરિકા આજે પણ જો વિશ્વ સમુદાયમાં એકલું અટુલું પડી ગયું છે, પછી એક સાવ એકલું પડી જશે. હા, પણ આમાં એક વસ્તુ છે કે ટ્રમ્પ એટેક નહીં કરે, ના કહી શકાય. ના, એ ટ્રમ્પ વિશે કશું પ્રિડિક્શન ના કરાય. એટલે એ ગ્રીનલેન્ડ કબજે કરે એ પણ થઈ શકે, પણ જો કબજે કરશે તો પણ એ લાંબા સમય સુધી રહેશે નહીં. એટલે અમેરિકાનું નાટો એલાયન્સ તૂટી જશે. જે કહેવાય પરિસ્થિતિ અફઘાનિસ્તાન એના જેવી પણ નથી. ગ્રીનલેન્ડ ઇઝ અ -25 ડિગ્રી. એટલે ત્યાંના એક જણા કહ્યું છે કે આમ તો સ્લેજ ડોગ થી બી, એમ કે સ્લેજ ડોગ એન્ડ અધર થિંગ વી કેન યુઝ એન્ડ વી કેન ફાઇટ વિથ અમેરિકા. અને ત્યાંના એક એમપીએ ત્યાં સુધી કહ્યું કે કૂતરું એકવાર કરડી જાય તો પછી અમે એના પર વિશ્વાસ નથી કરતા. એટલે આ બધું જ જોતા ગ્રીનલેન્ડ પર જેવું વેનેઝુએલામાં કોઈ ફાયદો નથી, ગ્રીનલેન્ડ જબરજસ્તીથી લેવાથી એ અમેરિકામાં આવી જશે એવું નહીં થાય. કારણ કે ગમે ત્યારે 3, 4, 5 વર્ષે બી યુરોપિયન ઉભું થઈ જશે. ગ્રીનલેન્ડ પર કબજો કરવો, સંભાળી રાખવો એ અમેરિકા માટે ઇમ્પોસિબલ છે. અફઘાનિસ્તાન જેવા કન્ટ્રીમાં રશિયા, પછી અમેરિકા, હવે ઈરાક, ઇવન યમન, એટલે એ પરિસ્થિતિમાં કોઈ રીતે આ પગલું ડાપણ ભર્યું નથી. પણ એમાં એક વસ્તુ છે કે અમેરિકાનો ડિક્લાઇન જે 30 વર્ષથી સુપર પાવર રહી શકત, એ હવે 4 થી 5 વર્ષમાં આપણે જોઈશું કે ચાઇના સુપર પાવર છે અને અમેરિકા એક હવે જે કહેવાય કે ડિક્લાઇનિંગ પાવર, જેવી રીતે પુટિને રશિયાને જે પરિસ્થિતિમાં લાવ્યું છે એ જ પરિસ્થિતિમાં અમેરિકા લોંગ ટર્મમાં આવી જશે. અને એ જે ડાઉનફોલ છે એમાં આપણે પછી ધ્યાન રાખવું પડશે કે ચાઇના ઉપર જશે, રશિયા વીક થઈ જશે, યુરોપિયન યુનિયન સ્ટ્રોંગ થશે. એટલે આપણે યુરોપિયન જોડે સંબંધો સારા કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે આશા રાખીએ કે ડીલ થઈ જશે. 26મી આવે છે. So let us hope there is something hope for the best come out in 2026. Thank you, Ketanbhai, for a very superb and precise insights into Greenland. અને આગળ જે પ્રમાણે એમાં ડેવલપમેન્ટ થશે તે પ્રમાણે
દર્શક મિત્રો, અમે તમારા પાસે અપડેટ લઈને જે કઈ સમાચારો છે આવતા રહીશું. વિશ્વની રાજનીતિને સમજવું એ ભારતમાં બેઠા બેઠા કહેવાતા સ્પોક્સ પર્સનનું ગજુ નથી. એના માટે તમારે વૈશ્વિક ફલક પર પોતાની આવડત ક્યાંક ને ક્યાંક તમે વાપરી હોય, આંતરરાષ્ટ્રીય વ્યવહારો કઈ રીતે ચાલે છે, ડિપ્લોમસી શું છે, આ બધું જાણતા હો, અને એ જ્ઞાન જે કેતનભાઈ પાસેથી આપણને મળે, અને એ જ્ઞાન અમે રિયલ ડિબેટની ચેનલ થકી આપની પાસે લાવીએ છીએ, એ બહુ મુશ્કેલ છે લાવવું. અને એ માટે આપણે કેતનભાઈનો ફરી એકવાર આભાર માનીએ. દર્શક મિત્રો, આપ સૌ પણ જોડાયા. આભાર, ધન્યવાદ, માય પ્લેઝર. શુભરાત્રી. શુભરાત્રી.